દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। રબારી સમાજના મહંત શ્રી જયરામગીરી બાપુ આજે એટલે કે 31 તારીખે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીની મુલાકાત લીધી હતી અને વાડીનાથ મહાદેવના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપ્યું હતું। મિત્રો, વાડીનાથ ધામ તરફ નામી અનામી મહેમાનો આવવાના છે, જેમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર કલા જગતના કલાકારો ત્યાં આવવાના છે। ત્યારે આજે આપણા જયરામગીરી બાપુએ અને તેમના સાથી મહંતશ્રીઓએ ઉત્તર પ્રદેશની સરકારી કચેરી ઓફિસમાં શ્રી યોગી આદિત્યનાથજીની મુલાકાત લીધી અને તેમને આમંત્રણ પાઠવ્યું હતું। મિત્રો, આ સમગ્ર રબારી સમાજના ગુરુ ગાદી વાડીનાથ ધામ તરફ લાખો કરોડોના ખર્ચે બનેલ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં શોભા વધારવા અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સમગ્ર રબારી સમાજ આવશે અને ફેબ્રુઆરી મહિનાની 16મી તારીખથી આ અવસર શરૂ થશે અને 22 તારીખના રોજ પૂર્ણાવતી થશે અને આ અવસરનું સપનું આપણા બ્રહ્મલીન શ્રી બળદેવગીરી બાપુએ જોયું હતું, જે આજે જયરામગીરી બાપુના હસ્તે પૂર્ણ થશે અને સમગ્ર રબારી સમાજ તે અવસરની રાહ જોઈ રહ્યા હતા અને અવસર હવે નજીક આવી રહ્યો છે। જે આ અવસરમાં નામી અનામી લોકોએ તેમને યથાશક્તિ પ્રમાણે કરોડોનું દાન આપ્યું છે અને મંદિરને બનાવવામાં પણ કરોડોનો ખર્ચો થયો છે અને આ અવસરનું આયોજન પણ કરોડોના ખર્ચે થવાનું છે। મિત્રો, કોમેન્ટમાં જણાવો કે આ અવસરમાં તમે આવવાના છો કે નહીં અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય વાડીનાથ, જય મહાદેવ।